માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી એક સદગૃહસ્થ દાતાશ્રી પરિવારના સહયોગથી હરતા ફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો। ભીડગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ સ્વાદિષ્ટ છાસ પીવડાવવામાં આવશે। દરરોજ 300 લીટર છાસ હરતા ફરતા વાહનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચશે, જેથી જરૂરતમંદોની આતરડી થશે। પ્રથમ મહિને જય સ્વામિનારાયણના નામે એક સદગૃહસ્થ, બીજા મહિને જય શ્રી કૃષ્ણના નામે એક સદગૃહસ્થ તેમજ ત્રીજા મહિને જય જલારામ બાપાના નામે એક સદગૃહસ્થના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલશે। રવજીભાઈ હાલાઈ, શિવજીભાઈ પિંડોરિયા, લાલજીભાઈ હાલાઈ, માવજીભાઈ પિંડોરિયાએ હરતા ફરતા છાસ કેન્દ્ર વાહનને સ્ટાર્ટ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જ્યારે આભાર દર્શન સુરેશભાઈ મહેશ્વરીએ કર્યો હતો। વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઈ નાગડા, દીપેશ શાહ, રફીક બાવા, નીતિન ઠક્કર, પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતો તાપ છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર કચ્છની અંદર આપણે જોઈએ છીએ કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। આવા સંજોગોમાં માનવજ્યોત સંસ્થા દ્વારા છાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર માનવજ્યોત સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારો ભુજ શહેરના જ્યાં પણ મજૂર વર્ગ, શ્રમજીવી વર્ગ રહે છે ત્યાં જઈ હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા આવા મજૂર વર્ગ અને ખાસ કરીને શ્રમજીવી વર્ગને અમારી સંસ્થા દ્વારા જીરા અને બરફવાળી અને નમકવાળી ઠંડી છાસ દમ બપોરે પીવડાવવામાં આવે છે। ગરમી વધી રહી છે ત્યારે છાસ કેન્દ્ર પણ અતિ જરૂરી છે અને છાસ પણ જરૂરી છે। એવી રીતે માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આવા છાસ કેન્દ્ર દ્વારા ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચે છે। અમારું આ હરતું ફરતું વાન ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શ્રમજીવી અને મજૂર વર્ગને દરરોજ ઠંડી અને બરફવાળી જીરાવાળી છાસ પીવડાવશે। દરરોજ 300 લીટર છાસનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે। 3 મહિના સુધી અમારું આ હરતું ફરતું છાસ કેન્દ્ર ચાલુ રહેશે અને આ છાસ કેન્દ્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ અને જરૂરતમંદ લોકો સુધી આ છાસ પહોંચશે।